ધોરાજી બેપ્સ સ્વામિનારાયણ મંદિરનો 8મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યા બાબત 24 નવેમ્બર 24ને રવિવારે ધોરાજી બેપ્સ સ્વામિનારાયણ મંદિરનો અષ્ટમ પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો। સવારે 8મી નવ પાટોત્સવ મહાપૂજા યોજાની હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો અને 11 વાગ્યે મ્યુઝિકના તાલ સાથે આરતી યોજાણી હતી। આ અન્નકૂટમાં હરિભક્તો તરફથી ઠાકોરજીને ભાવથી 500 કરતાં વધુ વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હતી। આ અન્નકૂટના દર્શન સવારે 11મી સાંજના 7 વાગ્યા સુધી ધોરાજીની ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લા રાખવામાં આવેલા। ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધો હતો। પાટોત્સવની સત્સંગ સભા સાંજે 5મી 7 યોજાની હતી, જેમાં સારંગપુરથી પૂજ્ય જ્ઞાન નયન સ્વામી કે જેઓ વેદાંતાચાર્ય વત્તા પીએચડી ખૂબ જ જ્ઞાની છે, લાભ આપેલ। પૂજ્ય જ્ઞાન નયન સ્વામીને સાંભળવા મોટી સંખ્યામાં ધોરાજી અને આખા તાલુકામાંથી હરિભક્તોએ લાભ લીધો હતો। તેઓ હમારી મંદિર હૈ પહેચાન વિષયક કથામૃતનું જ્ઞાનવર્ધક અમૃતવાણીનું પાન કરાવેલ હતું। તારીખ 24 નવેમ્બર 2024 રવિવારે સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે એમ 2 વખત મ્યુઝિકલ તાલ સાથે ઠાકોરજીની આરતી યોજાની હતી। બેપ્સ ધોરાજી સ્વામિનારાયણ મંદિરે આ પાટોત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય કલ્યાણમૃતિ સ્વામી અને પૂજ્ય સેવાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સત્સંગ મંડળના ભાઈઓ બહેનો, યુવકો યુવતીઓ, બાળકો બાલિકાઓ ખૂબ જ ઉત્સાહથી સેવામાં જોડાયેલ હતા। ધોરાજી સત્સંગ મંડળના જય સ્વામિનારાયણ।